સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી ગુમ થયેલા 126 બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું। શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અનેકો વાર બાળકોમાં ગુમ થયાની અપહરણની ફરિયાદો થતી રહેતી હોય છે। પરપ્રાંતીય વસ્તી ધરાવતા આ વિસ્તારમાં બાળકોના ગુમ થવાની અનેક ફરિયાદો મળતી રહી છે। પાંડેસરા પોલીસે બાળકોને શોધવા માટે વિશેષ અલગ અલગ ટીમો બનાવી હતી। આ ટીમ બાળકોને શોધવાના કામે લાગી હતી। વર્ષ દરમિયાન આ ટીમોએ 126 જેટલા બાળકોને પરિવારને સોંપ્યા હતા। જ્યારે પણ બાળક ગુમ થયાની ફરિયાદ મળતી હોય છે ત્યારે પાંડેસરા પોલીસ ટીમ સીસીટીવી લઈને ઘટનાને ગંભીરતાથી જાણી પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા કામે લાગી જાય છે। જેના ભાગરૂપે વર્ષ 2023માં ગુમ થયા હોય તેવા 0 થી 17 વર્ષના કુલ્લે 126 બાળકોને શોધી કાઢ્યા છે। એસીપી જેડાલ દેસાઈએ કહ્યું કે 2023ના નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની અનેક ફરિયાદો મળી હતી। જેના ભાગરૂપે ઝોન 4ની ટીમ એજ ડિવિઝન તેમજ પાંડેસરા પોલીસની ટીમ તે બાળકોને શોધવા લાગી હતી। આ ટીમોની મહેનતના ભાગરૂપે વર્ષ દરમિયાન કુલ 126 બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને 2023માં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે। જેના ભાગ રૂપે ઝોન 4ની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના 126 બાળકો શોધી કાઢવામાં આવેલા છે। જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈપણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે। જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન 126 બાળકોની તાત્કાલિક 24 કલાકમાં શોધ કરેલી છે, જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે।